સૌથી પહેલાં અમે ઇસ્કોન ટેમ્પલ ગયા. ત્યાં અમે પ્રભુના દર્શન કર્યા. તો તમે પણ દર્શન કરો. ત્યારબાદ મેં થોડાક ફોટા પડાવ્યા. અને એકવાર દિલથી શ્રી રામના નામના નારા લગાઈશું. બોલો જય શ્રી રામ, જય જય શ્રી રામ. ધન્યવાદ. એવા છાયડો ટ્રસ્ટના ભરતભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમડી લેન્ડમાર્ક ગ્રુપના માધવજી પટેલ, સંજીવની ગ્રુપના જીગરભાઈ અને SGCCIના પ્રમુખ નિખિલભાઈ મદ્રાસી આપણી વચ્ચે ઉપસ્થિત છે. અનુપમ રાસાયણમાંથી વિકાસભાઈને પણ આપણે આવકારીએ છીએ. આજના આ પવિત્ર ક્ષણમાં આપ સૌ અહીંયા ઉપસ્થિત છો અને હવે થોડાક જ સમયમાં આપણે આપણા તાપી માતાની મહાઆરતી, જેમના માટે આપણે સૌ અહીંયા ઉપસ્થિત છે. આ જગ્યા છે ઇસ્કોન મંદિરની પાછળ, જ્યાં ભવ્ય રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તાપી ઘાટના કિનારે લોકોનું ખૂબ વધારે ઘોડાપુર ઉમટ્યું છે. જુઓ તમે, ખૂબ જ ઘણા બધા લોકો આ રામોત્સવમાં જોડાયા હતા અને રામોત્સવમાં હનુમાન ચાલીસાનું હનુમાન ચાલીસા ગાવામાં આવી હતી અને ભવ્યાતિ ભવ્ય સુરત શહેરના કમિશનર શ્રી, સુરત શહેરના આવેલી કોલેજના પ્રાધ્યાપકો પણ આવ્યા હતા. રામમઢીના મૂળદાસ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમને પણ સ્ટેજ પર આવકારીએ છીએ. મૃગાંક સર ડોક્ટર સૌરભ પારધી આપણા કલેક્ટર શ્રીનું સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર, તમે કિંમતી સમય લઈને અહીંયા આવ્યા છો. આજે પ્રભુના આશીર્વાદ વરસી રહ્યા છે. આજનું પર્વ, આજની ઉજવણી ભક્તિમય વાતાવરણ અને આપણા બધા જ મહાનુભાવો એક સાથે છે. તાપી માતાની આજે તટ છે, રામમઢી ઓવારો, એમાં પણ રામનું નામ જોડાયું છે. તો આજે આ રામમઢી ઓવારા પર રામોત્સવની ઉજવણી સાથે માં તાપીની મહાઆરતી થવા જઈ રહી છે. એનું લાઈવ ટેલિકાસ્ટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ઉપસ્થિત રામ ભક્તોને વિનંતી છે કે આટલી જ શાંતિ તમે જાળવી રાખજો અને એક સાથે જ્યાં અને સાથે જ આજે ભક્તોની ભીડ છે, જેમના વગર આ ઉજવણી અધૂરી છે, એવા ભક્તોને પણ આજે પ્રભુ ભક્તિમાં લીન થવા આવકારીએ છીએ. તમે જ્યાં હો ત્યાંથી ફક્ત તમારી આંખો બંધ કરીને મનમાં જ્યાં આપણે શ્રી રામ વસે છે એમને તમારી અંતરાત્મા સાથે નિહાળવાના છે. તો સૌ તૈયાર છો? આજે ભક્તિમય વાતાવરણ, રામોત્સવ, રામ જયંતી સાથે તાપીની મહાઆરતી, બે ખૂબ જ મોટા પર્વ આપ એક સાથે માણી રહ્યા છીએ. સૌને તાપી માતાની આરતીમાં, મહાઆરતીમાં જોડાવા આમંત્રિત કરીએ છીએ. આપણા મહેમાનશ્રીઓ આરતી માટે સજ્જ થઈ ગયા છે અને હું આપણા ભૂદેવોને પણ આમંત્રિત કરું છું. આરતીની શરૂઆત થવા જઈ રહી છે. સૂર્યનારાયણ દેવ કી જય. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી વેદપુરુષાય નમઃ. શ્રી વેદગુરુભ્યો નમઃ. ગણનાથ સરસ્વતી રવિ શુકર. સૌ પ્રથમ માં તાપીની ધૂપ આરતી થઈ રહી હતી.
તમે જોઈ શકો છો ધૂપ આરતી કેટલી સુંદર રીતે થઈ રહી છે અને વાતાવરણ તમે જોઈ શકો છો કેટલું ધૂપમય થઈ ગયું છે. ત્યારબાદ માં તાપીની આરતી થઈ રહી છે તે તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર દ્રશ્ય છે. માં તાપીની આરતી આ રીતે હું પહેલી વાર જોઈ રહ્યો હતો. સાક્ષાત મહાદેવની આરતી થઈ રહી હોય તેવી લાગી રહી છે. ઉજ્જૈનમાં પણ આ રીતે જ આરતી કરવામાં આવે છે, ગંગા આરતી. રામોત્સવની પૂર્ણાહુતિમાં ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે તમે જોઈ શકો છો. જો આજનો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરતા જજો અને હા મિત્રો, જરૂરથી સબસ્ક્રાઇબ કરતા રહેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને બેલ આઇકોનને જરૂરથી દબાવજો, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.